तुलसी कृत रामायण कथा करो मति अनुसार। प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। आए हनुमंत विराजिए कथा सुनो इतिहास। तुम सेवक रघुनाथ के मैं तुम चरणों के दास। राम कथा के रसिक तुम भक्त राज मति धीर। आए सुहासन करिए प्रभु तेज पूंज कपिवीर। श्री गुरु शरण सरोज निज मन मुकर सुधारी। वरनो रघुवीर विमल जस दायक फलसारी। बुद्धि तनु जानके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। वंदु तुलसी के शरण जिनगिनो जग काज। कली समुबुड़त लखियो प्रगटो सत्य जहाँ। जय बजरंगबली महाराज की। जानहि सी काल निज गया ना। कर तलगत आमल समाना। और हूँ जे हरि भगत सुजाना। कही सुनहि समुझी विधि नाना। તે પોતાના જ્ઞાનથી ત્રણેય કાળોની વાતોને હથેળી ઉપર રાખેલા આંબળાની જેમ પ્રત્યક્ષ જાણે છે અને બીજા પણ જે સુયજ્ઞ ભગવાનની લીલાઓનું રહસ્ય જાણનાર હરિભક્ત છે તે જ ચરિત્રને ભિન્ન ભિન્ન રીતે કહે છે, સાંભળે છે અને સમજે છે. મેં પુનીન નિજ ગુરુ સન સુની કથા સો સુખ કર ખેત સમજી નહીં નસી. બાલપન તબ હતી રહું અશેત. પછી તે જ કથા મેં વરા ક્ષેત્રમાં મારા ગુરુજી પાસેથી સાંભળી, પરંતુ તે વખતે હું બાળપણની લીધે ખૂબ જ અણસમજુ હતો. તેથી તે બે રીતે સારી રીતે સમજ્યો નહીં. શ્રોતાને બકતા જ્ઞાની નિધિ કથા રામ કે ગૂઢ. કિમી સમજો મેં જીવન જડ કલી મલગ શીત બે મુડ. શ્રી રામજીની ગુઢ કથાના વક્તા કહેનાર અને શ્રોતા સાંભળનાર બંને જ્ઞાનના ભંડાર પૂરા જ્ઞાની હોય છે, જેને કળિયુગના પાપોએ ગ્રસી લીધો હોય એવો હું મહામૂઢ જડ જીવ ભલા તેને કેવી રીતે સમજી શકું છું. તદપી કહી ગુરુ બાર
रही बारा ए समझी परी कसुपति अनुसारा भाषा बुध कर बी में सोई मोरे मन प्रबोध जेही होई। तो पण ગુરુજીએ જ્યારે વારવાર કથા કહી ત્યારે બુદ્ધિ અનુસાર થોડી જ સમજવામાં આવી। તે જ કથાને હવે હું ભાષા બુદ્ધ કરી જેથી ભાષા વૃદ્ધ કરી જેથી મારા મનને સંતોષ થાય છે। जस कसु बुद्धि ने विवेक बल मेरे तस कही हरि के मोरे। निज संदेश मोह ब्रह्म हरनी निज संदेश मोह ब्रह्महरणी करहूँ कथा भवसरिता तरणी। જેવું કંઈક મારા બુદ્ધિ અને વિવેકનું બળ છે તંદુન સાર હૃદયમાં હરિની પ્રેરણાથી હું તેને કહીશ કે હું મારા સદેહ અજ્ઞાન અને બ્રહ્મને હરનારી કથા રસું છું જે સંસાર રૂપી નદીને પાર કરવા માટે નાવ છે। બુદ્ધ વિશ્રામ સંકલ જન રજની રામ કથા કલી કલુષ બી ભંજની રામ કથા કલી પાનગ ભરની પુની વિવેક પાવક કહું વરની। રામ કથા પંડિતોને વિશ્રામ દેનારી બધા જ મનુષ્યને પ્રસંગ કરનારી અને કળિયુગના પાપોને નાશ કરનારી છે। રામકથા કળિયુગ રૂપે સાપને માટે મોરલી છે અને વિવેક રૂપે અગ્નિને પ્રગટ કરવા માટે અરણી જેને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ લાકડું જ છે। એટલે કે આ કથાની જ્ઞાની પ્રાપ્તિ થાય છે। રામ કથા કલી કામદ ગાઈ સુજન સમ સજીવની મુરી સુહાઈ સોઈ સુધાતલ સુધાતરંગની ભય ભંજની બ્રહ્મ શેક રામકથા કળિયુગમાં બધા મનોરથને પૂર્ણ કરવા કરનારી કામ ઘેનું ગાય છે અને સજ્જનોને માટે સુંદર સજીવનની મૂળ છે અને પૃથ્વી ઉપર આજ અમૃતની નદી છે। જન્મ મરણ રૂપી ભયનો નાશ કરનારી અને બ્રહ્મરૂપી દેડકાઓને ખાઈ જવા માટે સર્પણી છે। कथा विसर्जन होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो
कल्याण। एक घड़ी में बुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध। वाजा वाग्या विविध भारदार के पास, सब देवताश्रम गए, शंभु गए कैलाश। राम कथा यद दाहनी ने जोगर सरसा हो, कहत सुनत नित्य यज्ञ फल भव सागर के पोत। कामी ही नारी प्यारी जिमि लोभी के बियदाम, तिमि रघुनाथ निरंतर प्रिय लागही मम राम। शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम, एक बार सब कोई कहो जय जय सीताराम। सियावर रामचंद्र की जय, अयोध्या राम लाल की जय। उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय। रमापति रामचंद्र की जय, वृंदावन कृष्ण की जय। बोलो भाई सब संतन की जय। बोल श्री बाय मातनी जय। श्री बालवी माँ बापरा वीर कांता प्रेम ज्ञाता जन सर्वदेव बधाईનું રક્ષણ કરજો। ओम नमो भगवती वासुदेवाय नमः। हरि ओम कीर्तनं भद्रं सुतं दर्शनान्मुद्मं लक्ष्मी भाग्यानं दयानं वद प्रभो। ओम नमः शिवाय। हर हर महादेव। जय भगवान।